સમાચારોની શરૂઆત મહત્વના સમાચાર સાથે અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। જુહાપુરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। યુવકો વચ્ચે છરા પથ્થરો વડે મારામારી થઈ। જાહેરમાં છરા વડે મારામારીનો આ વિડીયો વાયરલ બન્યો છે। વિડીયોને લઈને વેજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કોણ છે આ તત્વો જેમને ખાખીનો ડર નથી? જાહેરમાં આવી રીતે આતંક મચાવી ક્યાં સુધી લોકોને બાનમાં લેશે? ક્યાં સુધી હથિયારો સાથે આવી રીતે જાહેરમાં ધમાલ કરશે? એ સૌથી મોટો પ્રશ્ન છે। અવારનવાર અમદાવાદમાં આ પ્રમાણેના દ્રશ્યો હવે જાણે સામાન્ય વાત થઈ ગઈ છે। જુહાપુરા વિસ્તારના દ્રશ્યો જોઈ લો। લગભગ 20 થી 25 વર્ષની ઉંમરના આ યુવકો છે અને આ યુવકો જાહેરમાં છરા તલવાર છરા સાથે અને હાથમાં ચપ્પા સાથે એકબીજા પર જાણે તૂટી પડ્યા હોય એવું લાગી રહ્યું છે। संवाददाता मिहिर सोलंकी फोन लाइन पर जोड़ाया है। मिहिर, जुहापुरा विस्तारનો આ વિડિયો છે, બબાલ થઈ, ધમાલ થઈ અને જાહેરમાં ચપ્પાથી અને છરાથી આ યુવકો એકબીજા પર હુમલો કરતા જોવા મળ્યા છે। પહેલા તો આ ધમાલનું કારણ કોઈ જાણવા મળ્યું છે ખરા અને પોલીસે કઈ રીતની કાર્યવાહી કરી? બિલકુલ જુહી, જે પ્રમાણે સમગ્ર જે ઘટનાનો વિડીયો અત્યારે સામે આવ્યો છે, ચોક્કસથી જુહાપુરા વિસ્તારનો આ વિડીયો હોય તેવી પ્રાથમિક રીતે અત્યારે જોતા એવું લાગી રહ્યું છે। અને સાથે જ તે જે પ્રમાણે આ વિડીયો સામે આવ્યો છે કે જે ચપ્પાથી જે હુમલો કરવામાં આવી રહ્યો છે અને સાથે જ આમને સામને ચપ્પા અને પથ્થરથી જે પ્રમાણે માર એકબીજાને મારવામાં આવ્યો છે અને મારામારીના જે દ્રશ્યો જે બન્યા છે, ચોક્કસથી અત્યારે હાલમાં પોલીસ સમક્ષ સમગ્ર જે મામલો છે વિડીયો દ્વારા પહોંચ્યો છે। અત્યારે હાલમાં વેજલપુર પોલીસ દ્વારા સમગ્ર તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે સૌપ્રથમ જાણવામાં આવશે કે આ લોકો ખરેખર હતા કોણ, આ યુવકો કોણ હતા, તે જગ્યા પર મારામારીનું જે કારણ છે તે કેમ બન્યું હતું ને આખરે આવી રીતે છરા જે કાઢીને જે મારામારી કરતા હતા તે કરવાનું શું કારણ હતું। એટલે ચોક્કસથી વેજલપુર જે પોલીસ છે તેમના દ્વારા અત્યારે આગળની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે અને તપાસ છે તે વધુ વેગે અત્યારે શરૂ કરવામાં આવી છે। જુહી, મિહિર, આભાર આપનો જાણકારી આપવા માટે।